જીવન જ્યારે આકરા વળાંકો લે છે ને ત્યારે આપણી પાસે બે જ રસ્તા હોય છે. કાં તો પરિસ્થિતિ સામે ઘૂંટણીએ પડી જવું અથવા એ જ પરિસ્થિતિના સુકાની બનીને એક નવો જ રાહ કંડારવો. આજે હું તમને એક એવી મહિલાની વાત કરવા જઈ રહ્યો છું જેમણે બીજો રસ્તો પસંદ કર્યો. આ વાત છે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાનકડા ગામ નંદગાંવની 65 વર્ષીય મહિલા મંગલા આવલેની. મંગલા આવલેનું જીવન ક્યારેય ગુલાબની પથારી જેવું નહોતું. વર્ષો પહેલા પતિના અવસાન પછી આખા ઘરનો ભાર એમના એકલાના ખભા ઉપર આવી પડ્યો. એક શ્રમિક તરીકે દિવસ રાત કાળી મજૂરી કરી પરસેવો પાડીને એમણે પોતાના પુત્ર અને 3 દીકરીઓને ઉછેર્યા. દીકરીઓના લગ્ન કરાવ્યા, પુત્રને પગભર કર્યો અને આજે એમનો દીકરો સરકારી પરિવહન નિગમમાં ડ્રાઈવર છે. સામાન્ય રીતે આ ઉંમરે કોઈ પણ વ્યક્તિ આરામની અપેક્ષા રાખે, ખરું ને? પણ મંગલાબેનના લોહીમાં કંઈક અલગ જ વહેતું હતું. એમને કોઈના પર બોજ બનવું નહોતું. એમને જોઈતું હતું પોતાનું સ્વાભિમાન. 65 વર્ષની વયે જ્યારે શરીર કદાચ આરામ માંગતું હોય ત્યારે મંગલાબેને રિક્ષાનું હેન્ડલ પકડવાનો અદ્ભુત નિર્ણય લીધો. કલ્પના કરો કે સમાજના રૂઢિચુસ્ત વિચારો, લોકોની વાતો અને ઉંમરના પડકારો, આ બધું જ એક બાજુ અને મંગલા આવલેનો મક્કમ નિર્ધાર બીજી બાજુ. તેઓ રિક્ષા ચલાવતા શીખ્યા 65 વર્ષે અને આજે તેઓ સાડીમાં સજ્જ થઈને સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી રસ્તા ઉપર પોતાની રિક્ષા દોડાવે છે. મંગલા આવલે એક સુંદર વાત કહે છે કે જ્યારે હું દિવસના અંતે મહેનતના 100-200 રૂપિયા મારા હાથમાં લઉં છું ને ત્યારે જે સંતોષ મળે છે તે દુનિયાની કોઈ પણ મિલકત આપી નથી શકતી. દોસ્ત, મંગલા આવલેની આ મુસાફરી માત્ર પેસેન્જરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની જ નથી. આ મુસાફરી છે સ્ત્રી સશક્તિકરણની. આ મુસાફરી છે અજેય ઈચ્છા શક્તિની. એ આપણને શીખવે છે કે નિષ્ક્રિયતા એ જ સાચી વૃદ્ધાવસ્થા છે. જો મન મક્કમ હોય અને મહેનત કરવાની તૈયારી હોય ને તો આખું આકાશ આપણું છે. જો તમે પણ ક્યારેક એમ વિચારતા હોવ કે હવે બહુ મોડું થઈ ગયું છે તો એકવાર મંગલાબેનનો હસતો અને આત્મવિશ્વાસથી ભરેલો ચહેરો યાદ કરી લેજો. ઉંમર ગમે તે હોય, નવી શરૂઆત માટે માત્ર એક મક્કમ ડગલાની જરૂર હોય છે.